Hello friends. Today we are going to learn simple past tense એટલે કે સાદો ભૂતકાળ. અને આગળના સેશનમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખી ગયા, સાદો વર્તમાન કાળ વિશે શીખી ગયા. આજે જોઈશું આપણે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં કઈ ક્રિયાનો ઉલ્લેખ થાય છે? તો કે જે ક્રિયા થઈ ગઈ છે, જે ક્રિયા વીતી ગઈ છે, વીતી ગયેલા સમયમાં જે ક્રિયા થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે, એને સાદા ભૂતકાળમાં લઈ શકાશે. ફોર એક્ઝામ્પલ, ગઈકાલે અમે મંદિરે ગયા હતા. ગયા મહિને અમે મ્યુઝિક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. ગયા અઠવાડિયે રિયા બોમ્બે ગઈ હતી. તો આ રીતના જે સેન્ટેન્સ છે, આવી રીતની જે ક્રિયા છે કે જે ક્રિયા વીતી ગયેલા સમયમાં થઈ ગઈ છે, તો એને એવી ક્રિયા આવશે સાદા ભૂતકાળમાં. ઇંગ્લિશમાં એને કહીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ ડિટેલમાં. વાક્ય રચના એની જોઈએ, બરાબર. ભૂતકાળમાં જે ક્રિયા થઈ ગઈ છે એટલે કે વીતી ગયેલા સમયમાં જે ક્રિયા થઈ ગઈ છે એને ભૂતકાળ કહેવાશે, સાદો ભૂતકાળ કહેવાશે. કોઈ ક્રિયા ગઈકાલે થઈ છે, ગયા અઠવાડિયે થઈ છે, ગયા વર્ષે થઈ છે, સવારે થઈ છે, 2 કલાક પહેલા થઈ છે, તો એ સાદા ભૂતકાળમાં એ ક્રિયાને આપણે લઈ શકીએ છીએ. તો એ પહેલા શું જોઈએ? સાદા વર્તમાન કાળનું જે સેન્ટેન્સ બનાવવાનું છે એ સેન્ટેન્સમાં ક્રિયાપદ કેવું આવશે. વાક્યનું બંધારણ તો આપણે આગળના સેશનમાં જોઈ ગયા. એ વાક્યનું બંધારણ, દરેક કોઈ પણ કાળનું વાક્ય હોય એનું બંધારણ શું આવશે? પહેલા કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ. ક્રિયાપદ જ કાળ પ્રમાણે બદલાય છે. તો સાદા ભૂતકાળમાં ક્રિયાપદ કેવું આવશે? તો હકાર વાક્યમાં V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં શું આવશે? did plus be1. આ did એ સહાયકારક ક્રિયાપદ છે, બરાબર. સાદા વર્તમાન કાળમાં આપણે જોઈ ગયેલા કે ક્રિયાપદ કેવું આવતું હતું? be1, અથવા એટલે કે મૂળ ક્રિયાપદ અને એની સાથે s કે es. અને સાદા ભૂતકાળમાં ક્રિયાપદ કેવું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. v1 v2 v3 એવા શોર્ટ ફોર્મ બનાવ્યા છે ઓળખ માટે. જ્યારે સમજાવવાનું હોય ત્યારે બહુ લાંબુ નહીં બોલવું પડે એટલા માટે. જનરલી ગ્રામર બુક્સની અંદર પહેલી રોની અંદર મૂળ ક્રિયાપદ આપ્યું હોય છે, ત્યાર પછી બીજી રોની અંદર, બીજી કોલમની અંદર ભૂતકાળનું રૂપ આપ્યું હોય છે, અને પછી ભૂતકૃદંતનું રૂપ આપ્યું હોય છે. તો સમજવા માટે સરળતા ખાતર વર્બ ક્રિયાપદ એટલે વર્બનો ફર્સ્ટ લેટર લીધો છે v. તો પહેલી રોમાં મૂળ ક્રિયાપદ હોય છે એટલે એને v1 તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી રોમાં ભૂતકાળનું રૂપ હોય છે એને v2 તરીકે ઓળખીએ છીએ, અને ત્રીજી રોમાં ભૂતકૃદંત હોય છે તો એને આપણે v3 તરીકે ઓળખીએ છીએ. તો અહીં મેં લખ્યું છે કે સાદા ભૂતકાળમાં હકાર વાક્યમાં ક્રિયાપદ કેવું આવશે? v2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં આવશે did plus be1. કઈ રીતે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. Rohan played cricket in last match. My grandfather went to temple. Yesterday. I visited Mumbai last month. અહીં 3 સેન્ટેન્સ આપણે લખ્યા છે. રોહન પ્લેડ ક્રિકેટ ઇન લાસ્ટ મેચ. છેલ્લી મેચમાં રોહન ક્રિકેટ રમ્યો હતો. સેકન્ડ સેન્ટેન્સ છે માય ગ્રાન્ડફાધર વેન્ટ ટુ ટેમ્પલ યસ્ટરડે. મારા દાદાજી ગઈકાલે ટેમ્પલ એટલે કે મંદિરે ગયા હતા. આઈ વિઝિટેડ મુંબઈ લાસ્ટ મંથ. વિઝિટ એટલે મુલાકાત લેવી,
મૂળ ક્રિયાપદ છે વિઝિટ, એનું ભૂતકાળનું રૂપ લખ્યું છે V2 વિઝિટેડ. મેં મુલાકાત લીધી હતી મુંબઈની લાસ્ટ મંથ એટલે ગયા મહિને. મેં ગયા મહિને મુંબઈની મુલાકાત લીધી હતી. તો આ ત્રણ સેન્ટેન્સ જે છે એ સાદા ભૂતકાળના એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સના છે. વાક્ય રચના શું છે આપણે જોઈ ગયા પ્રમાણે બધા જ કાળની વાક્ય રચનામાં પહેલા કર્તા પછી ક્રિયાપદ પછી કર્મ આવે છે. માત્ર બધામાં ક્રિયાપદનું રૂપ જ બદલાય છે. અહીં સાદા ભૂતકાળમાં બધા વાક્યમાં શું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. મૂળ ક્રિયાપદ શું છે રમવું, એના માટેનું મૂળ ક્રિયાપદ છે પ્લે અને પ્લેડ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સમાં મૂળ ક્રિયાપદ શું છે મારા દાદાજી મંદિરે ગયા હતા. તો જવું એનું મૂળ ક્રિયાપદ એનો રૂટ વર્ડ શું છે ગો. ગો એ રૂટ વર્બ છે, મૂળ ક્રિયાપદ છે અને એનું ભૂતકાળનું રૂપ થાય છે વેન્ટ એટલે કે ગયા હતા. એવી જ રીતે થર્ડ સેન્ટેન્સમાં વિઝિટ એટલે કે મુલાકાત લેવી. મેં ગયા મહિને મુંબઈની મુલાકાત લીધી હતી. મુલાકાત લેવી એ મૂળ ક્રિયાપદ છે, વિઝિટ એ મૂળ ક્રિયાપદ છે. બટ we are framing the sentence of past tense so that we have take it here past form. ભૂતકાળનું ક્રિયાપદ આપણે મૂક્યું છે. વિઝિટ એ મૂળ ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ થશે વિઝિટેડ. ઓકે, તો સેન્ટેન્સ પેટર્ન એકદમ ઈઝી છે. શું કરીશું આપણે કોઈ પણ સેન્ટેન્સ હવેથી ભૂતકાળમાં બનાવી શકીએ એટલે કે જે વીતી ગયેલી ક્ષણ છે એ ક્ષણના સેન્ટેન્સને આપણે હવે ઇંગ્લિશમાં બોલી શકીશું. બીકોઝ કઈ રીતે એકદમ ઈઝી છે. જેમ આપણે જોઈ ગયા તેમ કરતા પછી ક્રિયાપદ જ લેવાનું છે, પછી કર્મ જ લેવાનું છે, ખાલી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવાનું છે. કર્તા તરીકે કંઈ પણ હશે, હી હશે, સી હશે, હી હોય, સી હોય, આઈ હોય, વી હોય, યુ હોય, દે હોય. કર્તા તરીકે કોઈ પણ પુરુષના કોઈ પણ વચનનો કર્તા અહીં લેવામાં આવ્યો હોય તો પણ એની સાથે ક્રિયાપદ ભૂતકાળમાં જ આવે છે. એટલે સાદા ભૂતકાળના સેન્ટેન્સ ફ્રેમ કરવા એકદમ ઈઝી છે. બરાબર, તો હવેથી આ કાર્ડ શીખી ગયા પછી સાદા ભૂતકાળની અંદર ઇંગ્લિશ વાક્ય બોલતા કોઈને પણ આ વિડિયો જોયા પછી આવડશે. બરાબર, we played cricket yesterday, we met him yesterday, અમે એને ગઈકાલે મળ્યા હતા. he attended the party last month, એને ગયા મહિને પાર્ટી એટેન્ડ કરી હતી. તો કરતા પછી માત્ર આપણે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે ક્રિયાપદ ભૂતકાળમાં આવે. સો વીતી ગયેલી જે ક્ષણ છે, વીતી ગયેલી જે ક્રિયા છે, વીતી ગયેલા સમયમાં જે પણ ક્રિયા બની છે એવી ક્રિયાને ઇંગ્લિશમાં બોલવાનું શરૂ કરી દો. ક્રિયાપદ ભૂતકાળમાં આવશે. વિઝિટેડ, વેન્ટ, પ્લેડ, રોટ. we wrote an essay yesterday, ગઈકાલે અમે નિબંધ લખ્યો હતો. taught, learned. we learned simple present tense yesterday, ગઈકાલે અમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા. આ સેન્ટેન્સમાં પણ જો ત્રણ સેન્ટેન્સમાં કાળસૂચક શબ્દ લખ્યા છે કે જે ભૂતકાળ દર્શાવે છે. લાસ્ટ મંથ, યસ્ટરડે, લાસ્ટ મંથ અહીં પણ લાસ્ટ મેચ, યસ્ટરડે એન્ડ લાસ્ટ મંથ. આ ભૂતકાળ સમયસૂચક શબ્દો છે. બટ વાક્યની અંદર ભૂતકાળ એટલે કે સમયસૂચક દર્શાવતા સમયસૂચક શબ્દો ન આપ્યા હોય તો પણ આપણે ઓળખી શકીએ છીએ કે આ સેન્ટેન્સ સાદા ભૂતકાળનું છે. શેના આધારે? ક્રિયાપદ ભૂતકાળમાં હોય. so we can easily identify the sentence કે કયા કાળનું છે, તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. બીકોઝ અહીં ક્રિયાપદ કયા કાળમાં છે? પાસ્ટ ટેન્સમાં છે. ભૂતકાળમાં ક્રિયાપદ આપ્યું છે. so we can easily frame the sentence of simple past tense. we played cricket yesterday, we wrote an essay yesterday, we participated in this competition, we participated in that competition, એ સ્પર્ધામાં અમે ભાગ લીધો હતો. we won the first prize, I won the first prize, Riya sang a beautiful song in last competition. આવી રીતે ઘણા બધા વાક્યો જે આપણે રોજે રોજ જે આપણે બોલીએ છીએ એમાં ઇંગ્લિશ ભાષાને થોડું બોલવામાં પ્રાધાન્ય આપો શીખવા માટે. તો વીતી ગયેલી જે ક્ષણ છે એના વાક્યો હવે ઘરમાં તમે કોઈની સાથે પણ વાત કરો તો એને રિલેટેડ સેન્ટેન્સ તમે એક દિવસની અંદર 5-6 વખત બોલી જાઓ.
સો આવડી ગયું. તો હવે આપણે 20% ઇંગ્લિશ શીખી ગયા. લાસ્ટ સેશનમાં સાદો વર્તમાનકાળ એટલે કે રોજબરોજની ક્રિયાને અંગ્રેજીમાં કઈ રીતે બોલી શકાય એ શીખી ગયા હતા. અત્યારે વીતી ગયેલી જે ભૂતકાળમાં જે ક્રિયાઓ થઈ ગઈ છે એને ઇંગ્લિશમાં કઈ રીતે બોલી શકાય એ શીખી ગયા છે. હવે આ જે શીખી ગયા એ હકાર વાક્ય છે. હવે આપણે એની નકાર વાક્ય રચના જોઈશું કે ભૂતકાળમાં મેં આ ક્રિયા ન કરી હતી તો એવા સેન્ટેન્સ જોઈએ. હવે જોઈશું નકાર વાક્ય રચના. Riya did not sing a song. રિયાએ ગીત ગાયું ન હતું. Riya did not sing a song. I did not go to temple yesterday. I did not go to temple yesterday. હું ગઈકાલે મંદિરે ગઈ હતી નહીં. We did not write our homework. અમે અમારું હોમવર્ક લખ્યું હતું નહીં. તો આ થયા નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય. Riya did not sing a song. રિયાએ ગીત ગાયું હતું નહીં. I did not go to temple yesterday. હું ગઈકાલે મંદિરે ગઈ હતી નહીં. We did not write our homework. અમે અમારું ઘરકામ કર્યું હતું નહીં. તો આ નકાર વાક્ય છે. એની વાક્ય રચના શું છે તો કે હકાર વાક્યમાં કરતા પછી ડાયરેક્ટ સાદો ભૂતકાળ એટલે ભૂતકાળનું રૂપ લેવાનું હતું ક્રિયાપદનું. જ્યારે અહીં શું લેવાનું છે ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે did. સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે did. સાદા વર્તમાનકાળનું ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે સાદા વર્તમાનકાળનું do અને does. બે સહાયકારક ક્રિયાપદ છે. જ્યારે સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ એક જ છે અને એ છે did. તો નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે સાદા ભૂતકાળનું નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે did નો ઉપયોગ કરીશું. તો અહીં વાક્ય રચના થશે કરતા પછી did પ્લસ not પ્લસ ક્રિયાપદ. વાક્ય રચના તો સેમ જ રહેશે કરતા ક્રિયાપદ કર્મ પણ ક્રિયાપદ કેવું આવશે did not we1. did પછી not અને પછી મૂળ ક્રિયાપદ આવશે. So easily આપણે નેગેટિવ સેન્ટેન્સ પણ ફ્રેમ કરી શકીએ છીએ. I did not attend a party. મેં એ પાર્ટી અટેન્ડ કરી નહીં હતી. Riya did not attend the lecture yesterday. રિયાએ ગઈકાલે લેક્ચર અટેન્ડ કર્યો ન હતો. We did not watch that video. એ વિડિયો અમે ન જોયો હતો. We did not go for picnic. અમે પિકનિક માટે ગયા ન હતા. તો ઈઝીલી આપણે સાદા ભૂતકાળના સેન્ટેન્સ પણ ફ્રેમ કરી શકીએ છીએ નકાર વાક્યના પણ. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો શીખી જાઓ છો. એક વખત આ વિડિયોમાં જુઓ છો ત્યારબાદ વારંવાર પ્રેક્ટિસ કરો. પુટ ઇનટુ ઇટ પ્રેક્ટિસ. એને તમે પ્રેક્ટિસમાં મૂકો. જેમ જેમ તમે વધારે ને વધારે વાક્ય બોલશો ઇટ્સ વેરી ઇઝી. એકદમ સરળ છે. હવે જોઈશું આપણે પ્રશ્નાર્થ વાક્ય. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી હતી કે ન કરી હતી એના પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પૂછી શકાય એ જોઈશું. Did Riya sing a song? Did you visit the temple yesterday?
આ બે રીતના સેન્ટેન્સ અહીં લખ્યા છે. પ્રશ્નાર્થ વાક્ય છે. સાદા ભૂતકાળના સિમ્પલ પાસ્ટ ટેન્સના પ્રશ્નાર્થ વાક્ય છે. ડીડ રિયા સિંગ અ સોંગ? શું રિયાએ ગીત ગાયું હતું? ડીડ યુ વિઝિટ ધ ટેમ્પલ યસ્ટરડે? શું તમે ગઈકાલે મંદિરની મુલાકાત લીધી હતી? તો પ્રશ્નાર્થ વાક્યમાં શું આવશે? સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ જ આવશે સાદા ભૂતકાળમાં, પરંતુ ડીડ વાક્યની શરૂઆતમાં આવશે. ડીડ પછી કર્તા પછી ક્રિયાપદ અને કર્મ. ક્રિયાપદ કેવો આવશે? મૂળ ક્રિયાપદ આવશે. નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે આપણે ડીડનો સહાયકારક ડીડનો ઉપયોગ કરીશું એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવશે. હકાર વાક્યમાં ભૂતકાળમાં ક્રિયાપદ આવશે. તો એકદમ ઈઝી છે. અહીંયા આપણો સાદો ભૂતકાળ કમ્પ્લીટ થાય છે અને આ જે સેન્ટેન્સ છે, આ જે કાર્ડ છે તમે શીખી જાઓ છો, એક વખત વિડિયો જોઈ લો છો, ત્યાર પછી પુટ ઇનટુ પ્રેક્ટિસ, એને પ્રેક્ટિસમાં મૂકો. ઇંગ્લિશમાં વીતી ગયેલી ક્રિયા છે એ ઘરમાં વ્યક્તિઓ સાથે બોલો. તો અહીં આપણો સાદો ભૂતકાળ પૂર્ણ થાય છે. થેન્ક યુ.